ચોમાસાની ઋતુમાં વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે। હાઈવે પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓ અને ઉડતી ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે। વલસાડના સોનવાડા ગામ પાસે હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલા ધીમા પેચવર્કના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। ભારે ટોલ ટેક્સ ચૂકવવા છતાં પણ ખખડધજ રસ્તા અને અકસ્માતના ભય વચ્ચે મુસાફરી કરવા માટે મજબૂર બનેલા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો છે વલસાડ જિલ્લામાંથી પસાર થતા મહત્વપૂર્ણ નેશનલ હાઈવે 48ના। ચોમાસાના સામાન્ય વરસાદમાં જ હાઈવેની ગુણવત્તાની પોલ ખુલી ગઈ છે। સોનવાડા ગામ નજીક રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। ખાડાઓના કારણે વાહનો ધીમા પડી રહ્યા છે અને તેના પરિણામે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવા મજબૂર બન્યા છે। આ મામલે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપણે ટોલ ટેક્સ ક્રોસ કરીએ ત્યારે ત્યારથી જ ખાડા એટલા સ્ટાર્ટ થઈ જાય છે કે અત્યારે ગાડી લઈને ચાલવું મુશ્કેલ બન્યું છે। ગાડીમાં ટાયર ફાટી જાય છે, મોટા નુકસાન ગાડીમાં થતા હોય છે। અને વાત કરીએ તો એટલા મોટા પ્રમાણમાં ટોલ ટેક્સ પણ લેવામાં આવે છે। દર મહિને વર્ષે જોઈએ કે ટોલમાં ભાવ વધી રહ્યો છે, પણ એની સામે સુવિધા બિલકુલ મળતી નથી। અને હમણાં થોડોક સમય પહેલા કોઈ કોર્ટે ટકોર પણ કરી છે નેશનલ હાઈવે ઓથોરિટીને કે તમે લોકો જ્યારે ટોલ લો છો તો સુવિધા સારી આપો, અને સુવિધા સારી ના આપો તો ટોલ લેવાનો તમને કોઈ અધિકાર પણ નથી। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવા માટે જે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે તેના આયોજન સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। યોગ્ય આયોજન વિના શરૂ કરાયેલી કામગીરીને કારણે માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેનાથી વિઝિબિલિટી ઘટી રહી છે અને વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે। सर अभी इसमें कैसा है, हम लोग तो काफी टाइम से ट्रैवल्स लाइन में है। डेली हम लोग सूरत बम्बई जाते हैं, रोड का कोई ठिकाना नहीं है। एक ही खड्डे को 10 बार रिपेयर करते हैं, फिर वो 10 बार टूटता है। हम लोग का टायर फट जाता है कई बार, उसमें कोई जवाबदारी नहीं लेता है। जब रोड बनाई नहीं, रिपेयर ही नहीं सही से करते हो, मटेरियल ही नहीं सही से डालते हो, तो टोल लेने का क्या मतलब है? फिर टोल भी फ्री करो ना। जब तक रोड नहीं रिपेयर कर रहे हो तब तक टोल भी मत लो। વરસાદ દરમિયાન આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા નાના વાહન ચાલકો અને બાઇક સવાર માટે જીવનનું જોખમ ઉભું થાય છે। આ ઉપરાંત અહીં ખાડાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને ગંતવ્ય સ્થાને જવામાં મોડું થતું હોવાનું અને ખાડાનો અંદાજ ન આપવાને કારણે અકસ્માતો થવાની ભીતિ સતત તોળાતી રહેતી હોવાનું ચાલકોનું કહેવું છે। હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે, કારણ કે એટલા બધા ખાડા છે અને ઓવરબ્રિજ, દરેક ઓવરબ્રિજ પર સ્ટાર્ટિંગમાં બધામાં ખાડા છે। અમે કોઈ વખત બાઇક પર આવીએ, ફોર વ્હીલ પર આવીએ, કેવી રીતના આવી શકીએ? અમારા ઘરે બી છે ને જોવાનું હોય ને ટાઈમનો આપણો હોય કંપનીમાં, આપણે ટાઈમસર નીકળીએ અને ટ્રાફિક જુઓ તો ટ્રાફિક 1, 2, 3, 4, 5 કિલોમીટરનું ટ્રાફિક હોય છે। વાહન ચાલકોનો આક્રોશ છે કે હાઈવે પરથી પસાર થવા માટે તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે માત્ર ખાડા અને હાલાકી જ મળે છે। વાહન ચાલકોએ માંગ કરી છે કે દેખાડા પૂરતું પેચવર્ક કરવાને બદલે હાઈવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે રસ્તાનું કાયમી અને મજબૂત સમારકામ કરે, જેથી લોકોનો સમય અને વાહનો બંને બચી શકે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ।